હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગુજરાતી એકમ કસોટી સપ્ટેમ્બર 2025નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં વિભાગીયનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? તો એનો જવાબ થશે કે ઓપ્શન બી કે નોકરના પૈસા ચોરવાની। બીજું, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? ઓપ્શન ડી હરિનામનો। ત્રીજું, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખકે સૂચવ્યું? ઓપ્શન સી કેળાની છાલ ફેંકવાની। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। તેમાં આપણો ચોથો પ્રશ્ન છે કે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? તેનો જવાબ થશે કે બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી। પાંચમું, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી। અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। સાતમું, છાલ છોતરા અને ગોટલાનો પ્રકાર જણાવો। તો છાલ છોતરા અને ગોટલાનો પ્રકાર હાસ્ય નિબંધ છે। એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તેમાં આપણો આઠમો પ્રશ્ન છે કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તેનો જવાબ થશે કે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈનો સાથ આપ્યો હતો। આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી। નવમો પ્રશ્ન છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? જવાબ, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણું બાહ્યવેશ ભલે જુદો દેખાય પણ તેમણે આપણામાં એવું કંઈક જરૂર દેખાશે કે જેથી એ ઋષિ કહેશે કે આ બાળકો મારા જ છે। એના પછીનો પ્રશ્ન છે કે નીચેના આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તેમાં આપણો 10મો પ્રશ્ન છે કે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો। તેનો જવાબ થશે કે ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ, એ પૂરી ન થતાં તેમણે ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું। આ 3 ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મનોમંથન શરૂ થાય છે। આપઘાત કરવા માટે ઝેર જોઈએ, ઝેર કોણ લાવી આવશે? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે। અંતે રામજીના મંદિરે જઈને દર્શન કરીને મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે। આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની। એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને કરજ ચૂકવવામાં તેમને ભાઈનો સાથ આપ્યો। એ વાત પણ એમને ખટકી। પિતાજી સાથે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા, પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના સિદ્ધિ નહીં જ મળે એવો નિર્ણય કર્યો। આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે। હવે એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપો। મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાંની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો। તો જવાબ, અમૃત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ। કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ। તેમણે થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે। તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે। એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન પણ થાય તો પણ દવાખાનામાં એનું મન ગૂંઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારખું છે। અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી તો એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી। એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે। દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી। એટલી તે શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એણે દવાખાનામાં ધકેલવી પડી। રાતમાં પોતે અને એને કેટલી વખત ઉડાડતા। દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઉડાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત। અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી। તો હવે આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। તેમાં આપણો પહેલો વિકલ્પ છે કે શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર સી અસર થાય છે। તેનો જવાબ થશે ઓપ્શન ડી કે તે હરખ પામી રહ્યા છે। એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। તેમાં આપણો બીજો પ્રશ્ન છે કે ભગવાન શ્રી કૃષ્ણ કેવા રંગના વસ્ત્ર પહેર્યા છે? જવાબ, ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્ર પહેર્યા છે। ત્રીજું,
સાંજનું કયું દૃશ્ય મનને મોહ પમાડનારું છે? જવાબ: સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોદડ અને પાછળ સાજન એટલે કે ગોવાળો છે. તે દૃશ્ય મનને મોહ પમાડનારું છે. ચોથું, ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ? તો જવાબ થશે કે ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપો. તેમાં આપણો 5મો પ્રશ્ન છે કે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે. તેનો જવાબ થશે કે નરસિંહ મહેતા હૃદયમાં વાલાજીનું સ્વરૂપ વસી રહ્યું છે. શ્રી કૃષ્ણએ એમને વાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપમાં શુભકારી છે. આથી નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત નિરખી હરખાય છે. છઠ્ઠું, સાંદીપનીને ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો અને પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાળમાં ત્રીછતા કૃષ્ણ અને સુદામાને જોઈને તેમણે આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. એના પછી 7મો પ્રશ્ન છે કે ગુર્જરીના ગૃહકંચ કાવ્યમાં પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો? તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકંચે એમને જન્મ થયો હતો. અહીં જ પાપા પગલીથી માંડીને અર્થાત એમનું શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીંયા જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પાગળ્યું હતું. એના પછીનો 8મો પ્રશ્ન છે કે કામ કરી જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો. તો કામ કરી જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે. ભારત એક વિશાળ દેશ છે. એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમાને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમને કોદાળી લઈને ખેતર ખેડવાના છે અને ઘરમાં રેડિયો ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખેમર હશે તો તેઓ પોતાના બાવળાના બળે માત્ર ભારત દેશને જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી રહેશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે એ જ જીતે છે અને તેની જ મહેનતનો જય જયકાર થાય છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તેમાં આપણો 9મો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂની પણ કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ કાપીને અને ફાડીને તેમાંથી લાકડા કાપ્યા. તેઓ લાકડાના 3 ભાગ કર્યા અને જેથી દોરડાને બાંધીને 3 ભાર તૈયાર કર્યા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. તેમાં આપણો પ્રશ્ન છે કે પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ શા માટે કહે છે? તો પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ કહે છે કારણ કે પુત્રવધૂનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સુનિભિતો જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા સૌને શીતળ છાયડી સમી શાંતિની પ્રાપ્તિ થઈ. અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાડનારા પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે વિભાગ ડીનો કે નીચે આપેલા મુદ્દાઓને આધારે 200 શબ્દોમાં નિબંધ લખો. તો અહીં આપણો નિબંધ જે છે તેનો આપણો ટોપિક છે કે નવરાત્રિનો તહેવાર. તો આપણે એના પર નિબંધ લખીએ કે પ્રતિવર્ષે આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ 9 સુધીના 9 દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે.
અને ઉજવાય પણ છે. જેમ બંગાળમાં દુર્ગા પૂજા નામના દિવસનું ભારે મહત્ત્વ છે, તેમ ગુજરાતમાં અંબા, બહુચરા અને કાળકા જેવી મહાશક્તિશાળી દેવીઓની પૂજા, આરાધના અને યજ્ઞ ઉપરાંત રાતના મોડે સુધી ગરબા રમવાનું અને ગાવાનું ઘણું મહાત્મય છે. વળી કોઈ સ્થળે તો નવને બદલે 10મો દિવસ દશેરાનો દિવસ પણ અને પછીનો 15મો દિવસ શરદ પૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવાય છે. ભારતના અને ખાસ કરીને ગુજરાતના શક્તિ પૂજાનું અતિ ઘણું મહત્ત્વ પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અંબા, બહુચરા, મહાકાલી, ભદ્રકાળી, દક્ષિણી, જક્ષણી, ખોડિયાર, સ્નારદેવ, આશાપુરી એવા અનેક નામે ગરબા ગવાય છે. પરંતુ એમાં પ્રધાન સુર તો શક્તિ પૂજાનો જ છે. નવરાત્રિના 9 દિવસોમાં ગામડે પોતાની કુળદેવીના મંદિરે કુંભ સ્થાપન કરીને 9 દિવસ એની પૂજા આરતી થાય છે અને પૂજામાં બેસનાર 9 દિવસના ઉપવાસ કરે છે. ક્યાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો ક્યાંક નકોડા એટલે કે ઉપવાસ થતા હોય છે. આઠમના દિવસે હવન થાય છે અને પછી 9 નૈવેદ્ય માતાજીને વધાવીને પારણા કરવામાં આવે છે. નવરાત્રિ મહોત્સવનું આગવું મહત્ત્વ રાત્રે જોવા મળે છે. હવે તો શહેરોમાં જ નહીં, ગામડાઓમાં પણ માંડવડી અને સમૂહ ગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે. ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે. માઇક, લાઉડસ્પીકર દ્વારા બુલંદ અવાજે સુરીલા કંઠમાંથી ગરબાની સુરાવલી પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ હાથમાં દાંડિયા લઈને તાલબદ્ધ રીતે રાસ રમે છે. સંગીતનો સાથ હોય, ઢોલ ત્રાંસાનો નાદ હોય, ગવડાનારોના કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોની ટોળા આ દ્રશ્ય જોનાર હોય, પછી જિલ્લાના પોરસ ચડે એમાં શી નવાઈ છે. શહેરોમાં તો હવે નવરાત્રિ મહોત્સવને માજા મૂકી દીધી છે એમ કહીને તો એમાં ખોટું નથી. શક્તિ પૂજા એક આડંબર બની ગઈ છે અને ગરબા કેવળ મનોરંજનનું એક સાધન છે. કોલેજિયન યુવકો અને યુવતીઓ છેક ચોક ડિસ્કો ડાન્સ કરીને નવરાત્રિના દિવસોમાં દુનિયાને નચાવી રહ્યા છે. ત્યારે એમ થાય છે કે આપણે આપણા તહેવારોમાં પડેલી આ બધી વિકૃતિઓ સામે શું આંખ ખીચામણ જ કરવાના છે? શહેરના નવરાત્રિના મહોત્સવના બહાને બેટકુંભનો અને ડ્રોનું એક મોટું કૌભાંડ શરૂ થાય છે, તો બીજે બાજુ ગબ્બર જેવા કે પાવાગઢની પ્રતિકૃતિને બનાવટી ડુંગરોની રચના કરીને એને વીજળીની રોશનીથી કલાત્મક આકર્ષકતા બક્ષી એનું કોઈ મિનિસ્ટર હાથે ઉદ્ઘાટન કરાવીને 9 દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશ ટિકિટ ખર્ચીને એ જોવા આવવા લલચાવવામાં આવે છે અને આ રીતે હજારો રૂપિયાની આવક ઊભી કરી લેવામાં આવે છે. વળી માતાજીની આરતીના નામે જે ઉછામણી બોલાય છે અને સૌથી વધુ રકમ બોલી નામના મેળવવા ઈચ્છનાર પાસે જ આરતી ઉતરાવાય છે, એ પણ એક નાટક જ કહેવાય. જેમને શેરીઓમાં કે પોળોમાં ગરબા ગાવાની મજા નથી આવતી, તેઓ ગરબા ક્લબ સ્થાપિતને હવે સ્ટેજ પર ગરબા ગાવા જાય છે ને મોંઘીદાટ ટિકિટો ખર્ચીને શ્રીમંતો આવા ગરબાના શો જોવા થિયેટરોમાં, ટાઉન હોલોમાં જાય છે. વારે માય ભક્તો, ધન્ય છે તમારી માતૃભક્તિને અને સિનેમાના ટાળમાં માતાજીના ગરબા રચી દેવાની શીઘ્ર સર્જન શક્તિને. પેલો માથે કાણાવાળો માટીનો ગરબો કે જેમાં સળગતો દીવો સદની જ્યોત જેવો ઝગમગતી રહેતો હતો, તે ક્યાં ગયો એ જોવા માટે તો કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ઘૂસી જવું પડે એવી હાલત છે. કેમ, ખરું ને? તો આપણે આ રીતે આ નિબંધને લખી શકીએ. તો અહીં આપણી આ એકમ કસોટી પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને બીજા તમામ વિષયોની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.